એપ્રોલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 11 વર્ષ 25-26 મોડ્યુલ 4 શરણાગત તાકા માટેની મશીન અને છત્ર 1 ભરતકામના મશીન. મિત્રો, આપણે આજે ખાલી શીખીએ છીએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ આપીને ખાલી જગ્યા ભરો. નંબર 1 ફ્રી મોશન એમ્બ્રોઇડરી મશીનમાં છે. ખાલી જગ્યાનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવવામાં આવે છે. A. ફ્લેટ લોક, B. ક્રોસ લોક, C. ઝિગઝેગ અને D. ઓવરલોક. જવાબમાં આવશે ઝિગઝેગ. નંબર 2 ભરતકામ એ સોયનું કામ છે જે મખમલી અસર ઉત્પન્ન કરે છે. A. મશીન, B. સેનિલ, C. ચેન અને D. કોમ્પ્યુટરાઇઝ. B. સેનિલ. પ્રશ્નો. સવાલ 1 ભરતકામ મશીનોના પ્રકાર અને તેમના ઉપયોગો સમજાવો. જવાબ. મશીનના ભરતકામના પ્રકાર. ફ્રી મોશન મશીન ભરતકામ. કોમ્પ્યુટરાઇઝ મશીન ભરતકામ. 1 ફ્રી મોશન મશીન ભરતકામ. આ મશીનનું મુખ્ય કાર્ય ટેલરિંગ છે, પરંતુ ભરતકામની ડિઝાઇન મૂળભૂત ઝિગઝેગ. મશીનનું મુખ્ય કાર્ય ટેલરિંગ પરંતુ ડિઝાઇન છે મૂળભૂત ઝિગઝેગ જોડાણ ઉપયોગ કરી બનાવવામાં આવે છે. ફ્રી મોશન મશીન ભરતકામ દ્વારા અન્ય પેટર્ન તૈયાર કરી શકાય કારણ કે આ એક મેન્યુઅલ પ્રક્રિયા છે. મિત્રો, આપણે ભરતકામના પણ ઘણા બધા મશીન પ્રકાર આવે છે, જે ફ્રી મશીનનું ભરતકામ છે, કમ્પ્યુટરાઇઝ મશીનનું છે, ફ્રી મશીન છે. આ મશીનનું મુખ્ય કાર્ય ટેલરિંગ છે, પરંતુ ભરતકામની ડિઝાઇન અને મૂળભૂત ઝિગઝેગનું જોડાણ ઉપયોગ આપણે ઘણી રીતે ડિઝાઇન, પરંતુ જેવા મશીનો હોય છે તેવી સ્પીડો પણ હોય છે અને તેવી રીતના ફેશનેબલ વસ્તુ પણ બનાવે છે. એટલે એમાં અમુક પ્રકારના મશીનમાં ઘણું બધું થાય છે. સવાલ 2 કોમ્પ્યુટરાઇઝ મશીન ભરતકામ. આ પ્રકારની ભરતકામ મશીનનો ખાસ કોમ્પ્યુટર સહાયિત ડિઝાઇન છે ઉપયોગ કરીને ભરતકામ બનાવવામાં નિષ્ણાત હોય છે. આ મશીન મોટી સંખ્યામાં ઉત્પાદન માટે જટિલ અને ડિઝાઇન માટે એક આદર્શ છે. એટલે ઘણા પ્રકારના આ મોટી સંખ્યામાં ઉત્પાદન માટે છે, જટિલ ડિઝાઇન માટે પણ આદર્શ છે. એટલે ઘણું બધું વ્યવસ્થિત રીતે તમે કરી શકો છો. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જેટલું આપણે વસ્તુ કરીએ છીએ એ સારામાં સારું છે. કોમ્પ્યુટરાઇઝ મશીનમાં આપણે ઘણી વસ્તુમાં કેવું હોય કે એક વસ્તુ તમે સેટઅપ કરો છો અને તરત જ થઈ જાય છે, જ્યારે મેન્યુઅલની અંદર આપણે થોડું હાર્ડ વર્ક કરવું પડે છે અને તેની અંદર થોડું ધ્યાન આપવું પડે છે. જ્યારે કોમ્પ્યુટરાઇઝ મશીનની અંદર આપણે એક વખત સેટઅપ કરી લીધું હોય પછી આપણે એટલી બધી મગજમારી કરવાની હોતી નથી અને બહુ વ્યવસ્થિત રીતે થાય છે. એટલે ઘણું પણ સારું પણ પડે છે. એટલે ખાસ કરીને મોટી સંખ્યા ઉત્પાદન માટે પણ એ જટિલ ડિઝાઇનર છે. સવાલ 2 ભરતકામ માટે હાઈ સ્પીડ મોટરાઇઝ મશીનોનો ફાયદા સમજાવો. જવાબ. 12,000 RPM સુધી મહત્તમ સ્પીડ પ્રાપ્ત કરે છે. 12 સોય અને 20 એજ ધરાવે છે. 3 ટાંકાની લંબાઈ 1 થી 7 mm. નંબર 4 સ્વયંસંચાલિત રંગ ફેરફાર. નંબર 5 ઓટોમેટિક ટ્રીમર. નંબર 6 ઓટોમેટિક રીડિંગ ભરતકામ અને દોરા તૂટવાની ઓટોમેટિક શોધ. મિત્રો, ઘણી વસ્તુ પર ઓટોમેટિક રીડિંગ ભરતકામ અને દોરા તૂટવાની ઓટોમેટિક શોધ છે. સંચાલિત અને રંગ ફેરફાર પણ છે. ઓટોમેટિક ટ્રીમર પણ છે. જો ઘણી વસ્તુમાં એવું વસ્તુ થાય છે કે જો આટલા પ્રકારના આપણી પર મશીનો છે, ટ્રાયલ છે, વસ્તુ છે, તો તમે વ્યવસ્થિત રીતે કરી શકો. સંચાલિત રંગ ફેરફાર પણ કરી શકો છો, ઓટોમેટિક ટ્રીમર પણ કરી શકો, ઓટોમેટિક રીડિંગ ભરતકામ અને દોરા અને ઓટોમેટિક શોધ પણ કરી શકો. મિત્રો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને ગમે તો કમેન્ટ પણ કરજો કે જેનાથી હું બીજા વિડીયોમાં પોત બનાવવા માટે પ્રોત્સાહન અને વ્યવસ્થિત રીતે બનાવી શકું.